છે મારા બીજા લોકોમાં બધાને હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં દેશો? આજ આવી ગયો છો વાડીએ. કપાસિયા વાવવાના છે. બધી તમે જોઈ શકો છો આ બધી જગ્યા વાવવાના છે કપાસિયા. તો ચલો કન્ટિન્યુ. મુહૂર્ત કેરવેલું હતું, અગરબત્તી થાય છે, નાળિયેર કરી નાખ્યું હતું, નાયકણા છે કપાસિયાના બી ને આમાં પાણી ને એવું કર્યું હતું ને આમાં તો પેંડા અને નાળિયેર બે હતું. થોડાકમાં કપાસિયા સોંપવાના બાકી છે. થકવાડી દીધા ઘડીક વારમાં. એટલે આમ ઓથરા પરસ્યો કેટલો પરસ્યો હજી તો આ બધું કરવાનું છે. લાભરા જેવા કેટલાય અમને ખેડૂત ફૂટવાડી હોતી દીધી, આમાં થોડાક જ રહેવા દીધા. તો તમે જોઈ શકો છો ને આ બધે હે ને પૂરું થઈ ગયું છે કપાસિયા સોંપવાનું કામ. હવે છે ને મોટું પોટું તો છે ને તરબૂચ બરબૂચ ખાઈ આવી પછી મળું તમને. ઓકે. અમારો પવન મસ્ત ઠંડો ઠંડો આવે ત્યારે લીમડા છે તમારે બધાને સારું ઠંડો પવન તો આવે છે. આ બધું સોંપાઈ ગયું ને ઓલા સામે શેઠે છે ગેટ. આપણો ધર્મમાં કપાસ છે ને આપણે આ કપાસિયા સુટ્ટી સીવી તમે જોઈ શકો છો. અને આપણે છે બીજી ઠેલી. એક ઠેલી તો આમાં ખૂટવા દીધી છે ને હવે છે ને બીજી ઠેલી ખૂટવાડવાની વાયરી છે. તેમાં પાણી હોતક ચડાવી દીધું આજ ને આજ તે મિત્રો. હે ને આ દવા પીવી જ જોઈશે. આ નહીં ભેગું થવા દે ને પપ્પાઈ જાય નહીં આમ નામ જ ટાળ દીશે. થયા અડધું ખેતર તો પૂરું થઈ ગયું પણ ઉલકઈનું ખેતર બાકી છે ને થાકી રહ્યા છે. તરબૂચ ને થોડુંક રોટલો બોટલો ખાવી. તરબૂચ ને રોટલો ખાવી મિત્રો તમને દેખાડું જોજો લ્યો. કોઈ દી એવું કોઈ ખાતું જ નહીં પણ એમે ખાવી. આ બધું છે એ પૂરું થઈ ગયું છે. થોડાક સા બાકી છે 10-15 જેવા અને નાનકોના બાકી છે બાકી થઈ જશે. એટલું પૂરું થઈ ગયું છે મિત્રો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય રામ પીર ને જય શ્રી રામ.